નવસારી જિલ્લાના ચીખલી તાલુકા ખાતે એક ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા, જ્યાં એક બુટલેગર દારૂ ભરેલી ગાડી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળે છે અને ક્રાઇમ બ્રાન્ચ ફિલ્મી ઢબે આ કારનો પીછો કરે છે, છતાં આ બુટલેગર અટકતો નથી અને જે વાહનો કોર્ડન કરીને ઊભા રાખવામાં આવ્યા હતા તે વાહનો સામે પણ તે ધડાકાભેર ટક્કર આપીને ત્યાંથી ભાગી જાય છે। આ ઘટનામાં એલસીબીને ચકમો આપવામાં બુટલેગર ભલે સફળ થયો હોય પણ તેની શોધખોળ હવે હાથ ધરવામાં આવી છે। શું સમગ્ર મામલો હતો, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી દિવસોમાં 31st આવી રહી છે, તેના ઉજવણીના ભાગરૂપે કેટલાક બુટલેગરો નિત નવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઠાલવતા હોય છે। આમ ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતની દારૂબંધી અવારનવાર વિવાદમાં પણ જોવા મળતી હોય છે, પરંતુ બોર્ડર વિસ્તારોમાં ખાસ આ દિવસોમાં પોલીસ સઘન ચેકિંગ કરતી હોય છે અને બુટલેગરોના ઈરાદાઓ નિષ્ફળ પણ બનાવતી હોય છે। ત્યારે ઘણી બધી વખત બુટલેગર અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ માલ ઘુસાડવાને લઈને જોવા મળતી હોય છે અને આવી જ રીતે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાણકુવા વાવ પર એક ફિલ્મી દ્રશ્ય કરતાં આ દ્રશ્ય ઓછા નહોતા, જ્યાં ઘટનાની વાત એવી હતી કે નવસારી એલસીબીને માહિતી મળી કે ક્રેટા સફેદ કલરની કાર આવી રહી છે, જેમાં નંબર પ્રમાણે આ કારમાં દારૂ છે। આ બાતમી મળતાની સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પહેલાંથી જ રેકી કરીને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવે છે, નાકાબંધી કરવામાં આવે છે અને આટલામાં એક ક્રેટા કાર છે તે આવે છે અને ત્યારબાદ પોલીસ તેનો પીછો કરે છે। આ બાબતને લઈને ક્રેટા કાર ચાલકને ભનક આવી જાય છે કે પોલીસ તેના પાછળ પડી છે અને ત્યારબાદ તે છે તે પોલીસને ચકમો આપવા માટેનો પ્રયાસ કરે છે। તે એક સમય એવું લાગતું હતું કે પોલીસ એને પકડી લેશે, પણ આ ક્રેટા કાર ચાલક છે તે કોર્ડન કરેલા જે વાહનો આગળ મૂક્યા હતા તેને પણ તોડીને ભાગી જાય છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, પહેલાં વિડીયો જોઈ લો। આ ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે તે ફિલ્મી દ્રશ્ય કરતાં ઓછા નથી મનાઈ રહ્યા અને આના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। આ મામલે હાલ બુટલેગરની ગાડી બંધ થઈ જાય તે કાર મૂકીને ભાગી ગયો છે, જેને લઈને હવે પોલીસે એ દિશામાં પણ તપાસનો ધમધમાટની શરૂઆત કરી છે। કોણ બુટલેગર છે, કોની આ કાર છે, ક્યાંથી માલ આવ્યો હતો, ત્યારે આગામી સમયમાં શું ખુલાસા થાય છે તે જોઈ રહ્યો। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ